જે વાત જણાય એ વાત એટલે દુનિયાને દેખાડવા કરીએ નાના મોટા ઉપાય, ખ્યાલ આવ્યો? પણ એ પછી સૌનું એઠું ખાય, સંત એ તો સૌનું એઠું ખાય. ત્યારે અનુભવની વાણી આવે, જે અનુભવીને બોલે ને એ વાત. દેવતા લખો અહીંયા લખી દો અને રીંગણો બીંગણો બધું લખ્યું, શાકભાજી નાખા, ચિત્રનો દીવો તો પ્રકાશ ના આવે. જયારે અનુભવ 10 મણ દેવતા ચિઠ્ઠીમાં લખો તો રૂનો ઢુકલો બાળે તો અનેક તકલીફ પડી જાય, હળકી જાય. આ અનુભવના વાક્ય જે મહાપુરુષો તો એ જ છે કે જેણે પોતે અનુભવ્યું એટલે એ અનુભવ બીજાનામાં રેડ્યો અને એ અનુભવ ઉતર્યો કેમ ને શાંતિ આવી કે કેમ વિચારો વાળા જેને પોતાનું ચિત્ત શાંત કરી બેઠા અને સદગુરુ નામ એ જ સદગુરુ, સપનામાં પેટ સદગુરુ, અરૂપી છે સદગુરુ, અને એમાં તમે જેનું ચિત્ત બેઠું છે એ વાત સમજી શકે. જે ચિત્તમાં આજુ તો જ્ઞાન નતું, જ્ઞાન કોણ આપે? સદગુરુ આપે. બરાબર? કેરી અબો ઘેર હાલવા આવે કે અબે કેરી ખાવા જવું પડે ભાઈ? નદી ઘેર પાણી પાવા આવે કે નદીએ જવું પડે? જયારે ઘરે હોય સદગુરુ ખોલતા ત્યારે સતત શિષ્ય પ્રગટ થાય ત્યારે સદગુરુ તો એના ઘેર જાય. ત્યારે જયારે સદગુરુ પાસે સાચા સદગુરુ પાસે જે શિષ્ય જાય નહીં અને સદગુરુ અમી દ્રષ્ટિ અમને ના બોલ્યા, અમે તો એક જ બધા જિજ્ઞાસુ કરવા તૈયાર છીએ. કોણ જિજ્ઞાસુ? જિજ્ઞાસુ કોને કહેવાય? જેને કશું પડી ના એ મારે યાદ કરો તમારા સ્વરૂપને, મારે કોઈ ના જોઈએ. ગોપીઓમાં આપણે બધું ધન આપો, વૈભવ આપો, કીર્તિ આપો, દૂર કરજો. આ દુનિયા ફરી ફરીને થાકી ગયો. જેને નિશ્ચય કર્યો કે મારા જન્મમાં સાચા નીકળવું છે, હવે તેને પાકી નિષ્ઠાથી જાય ખોલતો રહે. ખોલતી હતી રે હું તો ખંત ત્યાં જયારે પ્રત્યેની જાગે અને જયારે એની જિજ્ઞાસા જાગે, જયારે સદગુરુ પાસે જાય એને અમી દ્રષ્ટિ થાય તો એના વચનો તરત પકડાય અને પછી એ રીતે એને રહેવું પડે. આ વાતો આપણે જો જયસિંહ બાપા અમે એક જ વખત જોયેલા મેં, પણ નોંધું કરવા નોંધ કાકા જોડે પ્રગટ પુરુષ હતા. દરેક વખત એવા પ્રગટ પુરુષ જે સ્થિતિ આવે એ રીતે પ્રગટ પુરુષ જગતમાં હોય. આપણે કબીરનો ભજન ગાઈએ, આ તો દસ્તો તો બાપા મને શું કહેવા ટેવ પડી ગઈ છે. કબીરનો ભજન બધા ગાઈએ. કબીર સિંહ ભાઈ નસીમાં તો નસીમાં તો સિંહ બોલો નથી મીરાબાઈ સિંહ બધો ભજન મસ્ત થઈ ગયા. સિંહ જે ગયા ને તો આવવાના નથી, સિંહ એમના પર વિશ્વાસ નથી, એમના ઠૂઠાને ઠૂઠા જેવા કહી જવાનું. જે ગયા આવવાના અને સેમના પર વિશ્વાસ નથી તો આ મનને મનાવવું કઈ રીતે? તો સમજ જોઈ લો માલિક નો જે વખત જે સંતો પ્રગટ હોય સંત સ્વરૂપ આવીને પ્રગટ રહેશે. હા ઓખ ઉગાડી અને ના જોવે મન મળવાની છે, સૌને સામે છે સાંભળ્યો પામર તેને ના પીછે જો ને બધો સામે બેઠેલો સાંભળ્યો વાંખું ઘેરતો નથી. અને મન કાર્ય જયારે સદગુરુ મળે ત્યારે અંતઃકરણનું વિવેક અને વિચારરૂપી દ્રષ્ટિ ખોલે અને સ્વરૂપનું દર્શન કરાવે. બાદ બાકી કરીને આખી યુક્તિ હોય છે, આખી એ યુક્તિ સમજવી પડે. આ યુક્તિ 10-12 કલાકની હોય, 5 કલાકની 7 કલાકની હોય, નષ્ટ કરે. અત્યાર સુધી જે કર્મો કર્યો એને લેનારો કોઈ મળ્યો છે ભાઈ? કયા ના આપણે નવું લે પણ કરવાનું છે કે જો કાઢવાનો છે કાઢવા એના વૈદ પાસે જવું પડશે. વૈદ એ જ સદગુરુ અને પૂર્વનો પાપે નાખ્યો બાળી રે રસ જે જને પીધો. છોટમ કે છે નામ સુધા રસ જે જને પીધો, લાખેણો લાવો તેને લીધો રે રસ જે જને પીધો. હરિના નામની પેઢી તો સંત છે. આ નામ ક્યાં મળે? સંતના પાસે મળે. હરિનું નામ ક્યાં મળે? એની પેઢીએ જવું પડે કે પેઢી હોનાની પેઢી હોય, હીરાની પેઢી હોય, મોતી દાગીનાની પેઢી, એ પેઢી હું ફેર્યા તમે ફેર્યા છો આવે એટલે પેઢીએ જવું પડે. નામદાન જયારે ગ્રહણ કરે, નામનું જયારે ગ્રહણ કરે શુદ્ધિ કરી કમ્પ્લીટ કરી તપાવીને લગડી બનાવી પછી દાન આપે એને દાન હાથે એનું જીવન કલ્યાણ થઈ જાય. આ વાત જ્ઞાન તો અત્યાર સુધી ઘણું સોંપડ્યું છે વાલા, પણ આ સ્થિતિએ પહોંચવાની સ્થિતિ આપણી કોઈ તાકાત જ નથી. ગમે ત્યારે ઉદ્ધમ કરે એ સંતના સ્થળે જવું જ પડે. અને સંત જયારે કૃપા કરે અને સંત બધી બાદ બાકી કરી નામ રૂપ ગુણ કર્મ ને બધી બાદ બાકી કરી ક્રિયા કરાવી રૂપ ગુણ બધું મિથ્યા અભિમાન કાપી અને રૂપ પર લઈ જઈને મૂકી દે અને પછી એમની આજ્ઞાઓ પ્રતિજ્ઞાઓ પાડી અને સત્તામાં વળગી રહેવું પડે. પછી એને પ્રથા બરાબર છે વાલા. આવું જ્ઞાન છે અને અત્યારે પ્રગટ પુરુષ આવા છે જે જાહેર થતા નથી. તો આ વાત પહેલી કે હું કોણ છું, ક્યાં જવું છે, શું કર્યું, બધું ભાન આપી દે ગુરુ મહારાજ. એની ગુરુ મહારાજ કરવા જ પડે તો આ સમજાય એમ છે. અને સમજાયા પછી બોલો આપણી પાસે મન છે કે નથી?
એ મને અત્યારે સુધી શું કર્યું એ આપણે જાણ્યા કે નહીં જાણતા. તો જો તમે એ મનના એ ગુરુ ના થો તે કર્મ તમે શીખતે ચાલશો તો મનના ગુરુ મહારાજ બનાવી દે આપણને. અને એ ગુરુ મહારાજ પોતે જ મનના ગુરુ છે તમારા સૂત્રે અને આ વાત ચાલે સીધામાં સીધી વાત છે. એમાંથી આ બધા જ પદ બધા પંથો બધું વ્યાકરણ બધું સત્સંગ ગુરુ મહારાજ સત્સંગમાંથી આવે છે. તો મુખ્ય વાત એ છે કે ગુરુ મહારાજના પાસે જઈને પહેલી આ વાતને જાણવી અને જાણવીનું નામ સમજ એટલે જ્ઞાન. અને એના જ્ઞાન જાણ્યા પણ પછી એ જ જ્ઞાનમાં રહેવું એના ભક્તિ. જે ચિત્તમાં અત્યાર સુધી બધા સંસ્કાર કેવો ભરાઈ ગયેલા છે ભાઈ? ચિત્તમાં છે.